સીએનજીના ભાવ વધારથી રિક્ષા ચાલકોમાં રોષ, ભાડા વધારા સહિત અનેક માંગણીઓ સાથે કલેક્ટરને આવેદન। વધતા સીએનજીના ગેસના ભાવ અને મોંઘવારીના માર વચ્ચે ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। આ મુદ્દે ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રિક્ષા ચાલકોના વિવિધ પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં માંગ કરવામાં આવી હતી। એસોસિએશનના આગેવાનોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાને કારણે રિક્ષા ચાલકોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે। ઈંધણ, જાળવણી અને અન્ય ખર્ચમાં સતત વધારો થતો હોવા છતાં છેલ્લા 4 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। વર્ષ 2022માં છેલ્લે ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। તેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષ 2026માં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી। આ સાથે શહેરમાં વધી રહેલા ટ્રાફિક સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। એસોસિએશને જણાવ્યું હતું કે નવા રિક્ષા પરમિટની સંખ્યા સતત વધવાથી ટ્રાફિક અને રોજગારી બંને પર અસર થઈ રહી છે। 1 વર્ષ અગાઉ નવા પરમિટ ટૂંકા ગાળે બંધ રાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે નવા પરમિટ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ ફરીથી કરવામાં આવી છે। એસોસિએશને 15 વર્ષથી વધુ જૂની રિક્ષાઓ પર લાગુ થતા દંડ અંગે પણ રજૂઆત કરી હતી। હાલમાં પ્રતિદિન વસૂલાત થતી ફી રિક્ષા ચાલકો માટે આર્થિક બોજ બની રહી હોવાનું જણાવી તેને લમસમ પદ્ધતિથી વસૂલ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। રિક્ષા ચાલકોના હિત અને જીવન નિર્વાહ સાથે જોડાયેલા આ પ્રશ્નોને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી અપેક્ષા સાથે રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। જય હિન્દ, જય ભારત। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। વધતી મોંઘાઈના કારણે જ્યારે ગેસનું સીએનજીનો ભાડો અમારો વધારવાની માંગ કરવાની છે। કેમ કે 8 અને 10 દિવસમાં 3 થી 4 રૂપિયા વધારવામાં આવે છે સીએનજી ઉપર, જેનાથી રિક્ષા ચાલકો ઉપર બોજ બની ગયો છે। અને આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના અંદર 22,000 રિક્ષા ચાલકો છે જે પરેશાન થઈ ગયા છે। અમે ગુજરાત સરકારને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી માંગ એટલા માટે કરવા માંગે છે કે અમને રિક્ષા ચાલકોના ભાવ વધારવામાં આવે કે જેથી રિક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે। અને બીજી રજૂઆત અમારી એ છે કે ભરૂચ જિલ્લામાં જે ગુજરાતમાં, ભરૂચ નહીં આખા ગુજરાતમાં એમને જે પર ડે 50 રૂપિયા પેનલ્ટી છે રિક્ષા ચાલકો પર જે પાર્સિંગ માટે, એ પાર્સિંગની પેનલ્ટી માટે અમે માંગ કરીએ છીએ કે લમસમ કરીને આપો 2500-3000 રૂપિયા, જેનાથી રિક્ષા ચાલકો એ આપણી રિક્ષા ક્લિયર કરાવે અને દંડ ભરી દે। અને ત્રીજી વાત, ભરૂચ જિલ્લામાં આટલી રિક્ષાઓ થઈ ગઈ છે, અમે 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી કે અમને નવા પાર્સિંગ અત્યારે રિક્ષાનો બંધ કરવામાં આવે ટૂંક સમય માટે। 1 વર્ષ સુધી અત્યારે કલેક્ટર સાહેબ આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું છે। આજે એકવાર પછી અમે ધ્યાન દોરાઈશું કે નવા પરમિટ બંધ કરવામાં આવે અને તાત્કાલિક અમને રિક્ષા ચાલકોને ભાડા વધારીને આપે, નહીં તો અમે એનાથી મોટો આંદોલન કરશું। એમની મીડિયા માધ્યમથી અમે જાણકારી આપીએ છીએ કલેક્ટર સાહેબને કે અમને ભાડો વધારવામાં નહીં આવે તો અમે મોટો આંદોલન કરશું અને ચક્કોજામ બી કરશું, જેનાથી રિક્ષા ચાલકો પરેશાન છે એના પર ધ્યાન આપે। જય હિન્દ, જય ભારત।